શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે નવરાત્રિનો ત્રીજો દિવસ. મા દુર્ગા ત્રીજી શક્તિ છે. મા ચંદ્રઘટાની કથા સાંભળીશું તથા મા ચંદ્રઘટાની ઉપાસનાનું મહત્વ, ફળ તથા માનો મંત્ર પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પીડસ પવર આરૂઢા ચડકો અસ્ત્ર કેર્યુતા પ્રસાદમ તનુતે મહિષન ચંદ્રઘટેતિ વિશ્વુતા. મિત્રો, નવરાત્રિનું પૂર્વ એટલે માં નવદુર્ગા આરાધના, માં શક્તિની આરાધનાનું પૂર્વ છે. નવરાત્રિ સુધી માની આરાધના કરવાની છે, પૂજા કરવાની છે, જેથી મનુષ્યને તન મન ધનથી મન વચન કર્મની માના શરીરનો રંગ સ્વર્ણ સન્માન છે, ચમકીલો છે અને માને 10 હસ્ત છે. 10 હાથોમાં એક ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ અસ્ત્ર ધારણ કરેલા છે. માનું વાહન સિંહ છે અને મા યુદ્ધની મુદ્રામાં બિરાજમાન છે. માને ભક્તો રક્ષા માટે તથા માનું વાહન સિંહ છે. મા યુદ્ધની નિદ્રામાં છે. ભક્તોની રક્ષા માટે તથા દૈત્યોને સંહાર કરવા શક્તિને સંડધ્વનિ કરનાર છે, જેથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદૈવ પંકપિત થઈ રહ્યા છે. નવરાત્રિમાં દુર્ગા ઉપાસનાનો ત્રીજો દિવસ પૂજામાં અત્યંત મહત્વકાર છે. માની સાધના મણિપુર ચક્રમાં પ્રચંડ છે. મા ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓ દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓ અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે મા ચંદ્રઘટાની કૃપાથી સાધક સમસ્ત પાપ નષ્ટ થાય છે, બધાયો પણ નષ્ટ થઈ જાય છે. મા ચંદ્રઘટાની પૂજા વિધિ કંઈક આવી છે. મા ચંદ્રઘટાની પૂજા કરતા પહેલા સ્નાન આદિ પરવારી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરીને એક બાજોટ પાથરવો, તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને મા ચંદ્રઘટા દેવીનું સ્થાપન કરવું. ચંદ્રઘટા દેવીની પ્રતિમા અથવા તો ફોટો રાખવો. ત્યારબાદ ગંગાજળ કે ગૌમૂત્રની તેની શુદ્ધિકરણ કરવું. ત્યારબાદ ચોકી ઉપર બાજોટ ઉપર ચાંદીનો, તાંબાનો કે મોટો ઘડો રાખવો, તેના પર નારિયેળ રાખવું. ત્યારબાદ પૂજાનો સંકલ્પ કરવો. વૈદિક મંત્ર અથવા સપ્તશતી મંત્ર દ્વારા મા ચંદ્રઘટા દેવીના સહિત સર્વે દેવોનું પૌસાર પૂજન કરવું. પૂજા દરમિયાન આહ્વાન, પ્રાર્થના, આદ્ય આચર્ય, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દૂર્વા, બીલીપત્ર, આભૂષણ, પુષ્પ, હાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નિવેદ, ફળ, પાન, દક્ષિણા આદિ સમર્પિત કરવું. ત્યારબાદ માની આરતી કરવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ આદિ કરવું. પછી માના પ્રસાદને વહેંચવો જોઈએ. મા ચંદ્રઘટા દેવીને દૂધની અથવા તો બનેલી કોઈ પણ મીઠાઈ ધરાવી શકાય છે. મા ખૂબ પ્રસન્ન થાય છે. મા ચંદ્રઘટા દેવીની ઉપાસના કરવાથી આજના દિવસે મા ચંદ્રઘટાનો મંત્ર જાપ 108 વાર કરવાથી શીઘ્ર અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. માનું મહાસિંહ છે, અંતમાં વાહન સિંહ છે. અંતમાં માની ઉપાસના કરવાથી સિંહની જેમ પરાક્રમી અને નિર્ભય થઈ જવાય છે. માના ઘટાની ધન્વી સદા ભક્તોની પ્રેમ
બાધાઓથી રક્ષા કરતા રહેશે. માનું શરણ લેવાથી શરણાગતિ રક્ષા થાય છે અને ઘટાના ધ્વનિથી સદૈવ ભક્તો રક્ષા થતી રહે છે. દુષ્ટો દમન થાય છે, વિનાશ થાય છે અને મા દર્શનથી સ્વરૂપની સાધનાથી અત્યંત શોભાતા એવા શક્તિથી પરિણીત જીવત થાય છે. મા ચંદ્રઘટાની આરાધના કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. સાધકની વીરતા, નિર્ભયતાની સાથે સૌમાનતા એવં વિમંત્રા પણ વિકાસ થાય છે. માની આરાધના કરવાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાર્યમાં ક્રાંતિ ગુણવંતી વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય આલોકિત માથું સૂર્યનો સમાવેશ થાય છે. મા ચંદ્રઘટાની ભક્તો અને ઉપાસક જ્યાં પણ હોય ત્યાં લોકોએ તને જોઈ શાંતિ અને સુખને અનુભવ કરી શકે છે. માટે ચંદ્રઘટા સાધકો પણ દિવ્ય કહેવાય છે. આ બધી શક્તિઓ દિવ્ય ક્રિયા સાધારણ સુરક્ષિત જોવા નથી મળતી, પરંતુ અનુભવ જરૂર થાય છે. સાધક અને એમના સંપર્ક આવવાવાળા દરેક મનુષ્ય આ અનુભવ ભલીભાંતિ થાય છે. ચમત્કાર દેખાય છે. હંમેશા મા ચંદ્રઘટા ભક્તોને મન, વચન, કર્મ એકમ કાયાથી વિધિવિધાન અનુસાર સંપૂર્ણ પરિશુદ્ધ થઈને પવિત્ર થઈને મા ચંદ્રઘટાની શરણાગતિ સ્વીકારે. ઉપાસના આરાધના કરવા માટે તપ રહે. માની ઉપાસના સમસ્ત શારીરિક કષ્ટોમાંથી મુક્ત મળે છે. સહજ રીતે પરમાપદ અધિકારી બની જવાય છે. માની કૃપાથી અલૌકિક તથા પરલોક સારથ થઈ જાય છે. પરમ કલ્યાણી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. એવા મા ચંદ્રઘટાની ઉપાસના માના ભક્તોની ક્રિયા મંત્રો આપણે સાંભળીએ. મા ચંદ્રઘટા દેવીની ઉપાસનાનું ફળ, માના સ્વરૂપનું વર્ણન હવે આપણે સાંભળીએ. મા ચંદ્રઘટાની કથા. બોલો મા ચંદ્રઘટા દેવીની જય. પૌરાણિક કથા અનુસાર જ્યારે દાનવો આતંક એકમ વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથી મા ચંદ્રઘટા દેવીનો જન્મ ઉત્પન્ન થયો. જે દેવી છે જન્મ ઉત્પન્ન થાય છે, સ્વરૂપ આવિર્ભાવ થાય છે. મહિષાસુર નામનો રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે, સ્વર્ગલોક ઉપર આધિપત્ય કરી લે છે, ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવીની શરણે ગયા. પરમપિતા બ્રહ્માજીએ શ્રીહરિ નારાયણ અને ભગવાન મહાદેવની સહાયતા માંગી. આ સાંભળીને ત્રિદેવ અત્યંત ક્રોધ બની ગયા. ત્રિદેવીઓના ક્રોધની ત્રણેય મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈને દેવીના રૂપમાં હતી. ભગવાન શિવે એ દેવીને ત્રિશૂળ આપ્યું, ભગવાન શ્રીહરિ નારાયણે ચક્ર આપ્યું તથા અન્ય દેવી દેવતાઓએ પણ પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા. ત્યારે ઇન્દ્રદેવ માને એક ઘટ રહે રક્ષા કરો ઘટ આપ્યો, જે કારણે મા ચંદ્રઘટા મહિષાસુરનો વધ કરવા પહોંચી ગયા. માનું આ સ્વરૂપ જોઈને મહિષાસુર એકદમ અતપ્ત થઈ ગયો, જાણે કે સ્વયં કાળ જ છે તેમની સામે આવીને ઊભો છે. ત્યારે મહિષાસુરે માતા ઉપર હુમલો કર્યો. પછી આ ચંદ્રઘટાએ મહિષાસુરનો સંહાર કરી નાખ્યો. આ પ્રકારે માએ દેવતાઓની રક્ષા કરી. માટે મા ચંદ્રઘટા દેવીની ઉપાસના કરવાથી મા આસુરી જીવોને સદૈવ રક્ષા કરતા રહેશે. એવા મા ચંદ્રઘટા જય મા ચંદ્રઘટાનું ધ્યાન કરવા માટે આ મંત્ર બોલાય છે. વંદે વાસિત લાભાય ચંદ્ર અર્ધકુતમ શેખરમ સિંહારૂઢા ચંદ્રઘટા યશસ્વિની મણિપુરમ સ્થિતિમ ધૃત્યમ દુર્ગા ત્રિનેત્રમ ખંગગદા ત્રિશૂલ ચાપસર પદકમંડલ માલાવરાભિત કરામ
પટાબરા પરિધાનમ મુદહાસ્યા નાના અંકલાકાર ભૂષિતામ મજીરહારે કેયુરકીડીન રત્નકુંડળ મંડિતાનમ પ્રફુલ્લમ વદના બિબાધારક કાંતપોલારમ દુગસ કુશામ કસમિયામ લાણીયાનમ શિરકંઠી નિતબન્ની. આ રીતે માનું ધ્યાન કરીને ત્યારબાદ માનો સ્ત્રોત પાઠ કરવો જોઈએ. આપ ઉદારણી તત્વ ही आद्या शक्ति से शुभ परम अणि से आदिश शद्धितारी चंद्रघटा प्राणेनम अहम चंद्रमुखी इष्टानी इष्ट मंत्र स्वरूणी धनदाती आनंददात्री चंद्रघटे प्रणायम अहम नानु रूप धरणी ईशा नहीं ऐश्वर्यानी सौभाग्य आरोग्यनी चंद्रघटा પ્રણાયનમ અહમ. માનું આ સ્ત્રોત પઠન કર્યા પછી માં ચંદ્રઘટાની આરતી ઉતારવી. બોલો માં ચંદ્રઘટાની જય જય. માં ચંદ્રઘટા સુખદાનમ પૂર્ણ કીજો મેં કામચંદ્ર સમાન સુતિલ शीतल दात्री चंद्र तेज किरणों में समाती क्रोध को शांत बनाने वाली मीठे बोल सिखाने वाली मन की मालक मन भाती हो चंद्रघटा तुम वरदान हो सुंदर भाव को लाने वाली हर संकट में बचाने वाली हर बुधवार जो तुझे ध्याये श्रद्धासली जो विनय सुने मूर्ति चंद्र आकर बन्यो सन्मुख की ज्योत जलाए सिख चुका कहे मन की बात पूर्णा हासिल करो जगत स्वरूप सूर्य સમાન ક્રાંતિવાળું છે. માટે માની આરાધના કરવી. એ વખતે જો કેસરી કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ છે. માં ચંદ્રઘટા મનનો જાપ કરાય છે. યા દેવી સર્વે ભૂતેષુ માં ચંદ્રઘટા રૂપેણી સર્વસ્થિતે. માં હે પરમેશ્વરી માં પ્રાર્થના પણ કરાય છે. ચંદ્રઘટા મંત્રનો જાપ કરાય છે. દેવી સર્વે ભૂતેષુ માં ચંદ્રઘટા રૂપેણી સ્થિતિતા નમસ્તુતે 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 નમો નમઃ. આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે. હે માં પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે. આ મારો દાસ છે. આમ સમજીને તમે હે મહાદેવી મારા અપરાધની ક્ષમા કરજો. હે પરમેશ્વરી હું આહ્વાન કરું છું. જાણતો નથી કે જાણતી નથી. વિસર્જન કરવાનું પણ જાણતી નથી. જાણતો નથી જાણતી નથી. આમ આ સ્વરૂપ માનું છે અને પૂજા કરવાનું પણ જાણતો નથી. માટે મને ક્ષમા કરજો. હે દેવી હું મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન થઈને જે કાંઈ પૂજા કે કરી શકું તે સર્વે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ અથવા થાશે. સંકટો જે અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને અપરાધો કરશે પણ જે મનુષ્ય જગતબા કહીને તમને પોકારશે તેને ગતિ પ્રાપ્ત થાય. કે સંજય પરમપિતા બ્રહ્માજી વગેરે દેવતાઓને પણ સુલભ નથી. જે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલો છું. અત્યારે અનુકૂળ પાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરજો. હે દેવી અજ્ઞાનતાને લીધે કે ભૂલને કારણે મેં જે કંઈ અપરાધ કર્યો છે તે હું ક્ષમા માંગુ છું. હો તેને ક્ષમા કરજો. હું તમે માફી માંગુ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગત માતા કામેશ્વરી તમે મારી આ પૂજાને પ્રેમપૂર્વક સ્વીકારો. પ્રસન્ન થાવ મારી ઉપર પ્રસન્ન થાવ. હે દેવી ગોપનીય વસ્તુની રક્ષણ કરનાર હે માતા મેં આપને આ સ્તુતિ દ્વારા આ મંત્ર દ્વારા આ ભોગ દ્વારા આપને જે સેવા પૂજા કરી છે તે મને મારી સ્વીકારી લેજો.
સિદ્ધિ પ્રાપ્ત થાજો. આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા માટે જોઈએ. ઓમ જયતિ મંગલકારી ભદ્રકાલી કપાલી દુર્ગા ક્ષમા શિવધાત્રી સહાસ્વધા નમસ્તુતે. બોલો માં નવદુર્ગાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.